નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે પેન્શન અને પગારમાં નવા નિયમ પ્રમાણે કેટલો વધારો થશે। તો મિત્રો, તમે પણ એક પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી કે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે, કેમ કે તમે સરકારી કર્મચારી છો અથવા તો પેન્શનધારક છો, તેથી તમારા પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે। તો મિત્રો, તમારા પગાર અને પેન્શનમાં ડીએ વધતા તમારા પેન્શન અને પગારમાં વધારો થશે। તે ઉપરાંત ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થતાં તેમાં પગારમાં પણ વધારો થશે અને 8મું પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે। તો 8મું પગાર પંચ લાગુ થતાં પેન્શન અને પગારમાં પણ વધારો થવાનો છે। તો મિત્રો, હવે ડીએના આધારે, ફિટમેન્ટ ફેક્ટરના આધારે અને 8મા પગાર પંચના આધારે કેવી રીતે પેન્શન અને પગારમાં વધારો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે। તો વાલા દર્શક મિત્રો, આપણે તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો અપેક્ષિત પગાર વધારાનો અંદાજ કાઢવા માટે નિષ્ણાતોની ગણતરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ચાલો લેવલ 1થી લેવલ 18 સુધીના કર્મચારીઓ માટે સંભવિત પગાર વધારાનું વિશ્લેષણ કરીએ મિત્રો। તો મિત્રો, તેમાં જોઈએ તો 8મા પગાર પંચની મંજૂરી બાદ કર્મચારીઓ જાણવા માટે ઉત્સુક છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે। 8મા પગાર પંચ હેઠળ પગાર માળખામાં અથવા તો પગાર વધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ અપેક્ષિત પગાર વધારાનો અંદાજ કાઢવા માટે નિષ્ણાતોની ગણતરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ચાલો લેવલ 1થી 18 સુધીના કર્મચારીઓ માટે સંભવિત પગાર વધારાનું વિશ્લેષણ કરીએ મિત્રો। તો મિત્રો, તેમાં જોઈએ તો મીડિયા અહેવાલો અનુસાર પગાર અને પેન્શન વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે। ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની સમિતિ આ નક્કી કરશે, ત્યારબાદ કેન્દ્ર સરકાર નિર્ણયની સમીક્ષા કરશે અને સમગ્ર પ્રક્રિયા 2027ના બીજા ભાગમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। આ પછી તહેવારોની મોસમ દરમિયાન તેના અમલીકરણની જાહેરાત કરવામાં આવી શકે તેમ છે। અને મિત્રો, હવે આપણે જોઈશું કે ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે। અને મિત્રો, નિષ્ણાતો માને છે કે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.70થી 2.86 સુધીનો હોઈ શકે છે અને તે તમામ સ્તરે કર્મચારીઓને સમાન રીતે લાગુ કરી શકાય છે। તેમની દલીલ છે કે એક સમાન ફિટમેન્ટ ફેક્ટર બધાય કર્મચારીઓને સમાન લાભ પૂરો પાડે છે, પરંતુ ઉચ્ચ હોદ્દાઓ પર વધુ નાણાકીય વધારો મળે છે। અને મિત્રો, હવે 2.15 ફિટમેન્ટ ફેક્ટર પર પગાર વધારો। તો મિત્રો, 2.15 ફિટમેન્ટ ફેક્ટર હોય તો પગારમાં કેટલો વધારો થાય છે। તો મિત્રો, લેવલ 1 કર્મચારીઓ માટે ₹18,000થી ₹38,700 એટલે કે કુલ ₹20,700 પગાર વધારો થઈ શકે છે। 18,000 હોય તો 38,700 થશે 2.15ના ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે। અને મિત્રો, લેવલ 10ના કર્મચારીઓ માટે ₹56,100થી 1,20,615નો વધારો થઈ શકે છે, જે કુલ ₹64,515 થાય છે। અને મિત્રો, લેવલ 18 કર્મચારીઓ માટે ₹2,50,000થી ₹5,37,500નો વધારો થઈ શકે છે, જેમાં કુલ વધારો ₹2,87,500 થાય છે મિત્રો। અને મિત્રો, હવે
2.86ના ફિટમેન્ટ ફેક્ટર પર સંભવિત પગાર વધારો. તો મિત્રો લેવલ 1ના કર્મચારીઓ માટે સંભવિત પગાર વધારો ₹18,000થી વધીને ₹51,480 એટલે કે ₹33,480નો વધારો થશે. ત્યારબાદ મિત્રો લેવલ 3ના કર્મચારીઓ માટે ₹21,700 વધીને ₹62,062 એટલે કે ₹40,362નો વધારો થશે. લેવલ 6ના કર્મચારીઓના પગારની વાત કરીએ તો તેમને ₹35,400થી વધીને ₹1,01,244 એટલે કે ₹65,844નો વધારો થશે. લેવલ 10ના કર્મચારીઓ માટે પગાર ₹65,444થી વધીને ₹1,60,446 એટલે કે ₹1,04,346નો વધારો થશે મિત્રો. અને મિત્રો છેલ્લે 1.7 ફિટમેન્ટ ફેક્ટરના આધારે સંભવિત પગાર વધારાની વાત કરી લઈએ તો તેમાં લેવલ 1ના કર્મચારીઓના પગારમાં ₹18,000થી વધારીને ₹30,600 થશે. લેવલ 3ના કર્મચારીઓ માટે પગાર ₹21,700થી વધીને ₹36,890 થશે. લેવલ 6ના કર્મચારીઓ માટે પગાર ₹35,400થી વધીને ₹60,000 થશે.